ગોંડલ બરાબર નાસિકથી નીકળી ગઈ તો એક્ઝેક્ટ 3 વાગ્યા છે 3 વાગે આપણી બસ નીકળી ગઈ છે બરાબર નાસિકની સાડા 4 થયા છે બરાબર હજુ ઘાટ સેક્શન ચાલુ થયું નથી એવું ટ્રાફિક તો કન્ટેનર ફરી હા છીએ આપણે ઘાટ સેક્શન બરાબર અને ટ્રાફિક થઈ ગયું છે બરાબર ઘાટી લેવા માટે તો આપણે વહેલા આ બસમાં આવ્યા બરાબર બાકી જે બીજી બસો છે ને આજની બીજી ટ્રાફિકમાં ફસાયા છીએ ખબર નહીં કેટલો ટાઈમ લેશે બરાબર લગભગ 1 કલાક 1.5 કલાક પછી આપણે ટ્રાફિકમાંથી નીકળ્યા છીએ મિત્રો વાગવામાં વાગ્યા છે 8 બરાબર અને પહોંચ્યા છીએ આપણે ધરમપુર બસ સ્ટેશન તો વાગવામાં વાગ્યા છે 10 અને જમવા માટે હોલ્ડ કર્યો છે મિત્રો વાગવામાં કંઈક વાગ્યા છે 7:15 હર હર મહાદેવ તો મિત્રો સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં મારું નામ છે વિજય અને તમે જોઈ રહ્યા છો વિજય બસ બ્લોગ બરાબર તો અત્યારે હું છું નાસિકના બસ સ્ટેશનમાં બરાબર આપણે જર્ની કરીને આવ્યા હતા પાટણથી નાસિકની બસમાં અને રિટર્ન પણ એ જ બસમાં હું જઉં છું પણ નાસિકથી વિસનગર સુધીની આપણી જર્ની આજે કરવાના છીએ બરાબર લગભગ આપણી બસ 3 વાગે લાગશે પાછળ તમે જોઈ રહ્યા છો ગુજરાતની બસ મહારાષ્ટ્રમાં એટલે કે નાસિક બસ સ્ટેન્ડમાં છે તો એક છે કડી નાસિક બીજી ચાણસ્મા નાસિક એક છે પાટણ નાસિક અને સાઈડ પર દૂર પડી છે ગોંડલ નાસિક બરાબર જે ઓલરેડી બધી સ્લીપર બસ છે એની સાથે એક ઓર્ડિનરી એક્સપ્રેસ બસ છે ડિલક્સ જે અમદાવાદ નાસિક છે બરાબર એ બસોનો ટાઈમ તમને કહી દઉં કદાચ તમને અહીંથી જવું હોય તો જે પાટણ નાસિક છે એ 3 વાગે ઉપડશે ગોંડલ નાસિક 2:30 વાગે ઉપડશે ચાણસ્મા નાસિક છે એ છે નાસિક ચાણસ્મા એટલે કે 5:30 ઉપડશે નાસિક કડી 6 વાગે ઉપડે છે અને જે અમદાવાદ નાસિક છે એક્સપ્રેસ બસ બરાબર એ ઉપડે છે કરીબ 5 વાગ્યાની આસપાસ તો આ છે આપણી બસો ગુજરાતની તો સીધી બસ તો હવે તમને બતાવેલી છે ડ્રાઈવર કંડક્ટર સાહેબ જોડે વાતચીત કરી હતી આપણે એ પણ તમને ખ્યાલ છે કદાચ આપણે ડ્રાઈવર સાહેબ જોડે વાતચીત નહીં કરી તો જઈશું રિટર્નમાં તો ડ્રાઈવર સાહેબ જોડે વાતચીત કરજો બરાબર તો વિડીયો સારા લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરો સીધી બસ આવે ત્યારે બસનું બોર્ડ કરીશું બરાબર બસ સ્ટેન્ડ તમને બતાવી દઈશું કે કેવું છે નાસિકનું બસ સ્ટેશન તો સીધા બસ આવે એ બસમાં મળે છે અને તમને બતાવું છું હવે નાસિકનું બસ સ્ટેશન ચલો આ છે આપણું ડ્રાઈવરનું કેબિન આ બાજુ ત્યારે વાતચીત કરીએ આ છે કંડક્ટર સીટ અંદરનો ભાગ તમને બતાવી દઉં છે
અને સાથે સાથે જેટલી પણ સીટ છે બધી પુશબેક ચાર્જિંગ પોઈન્ટ જોઈ લેજો, જે USB કેબલ છે. ઉપરની સાઈડ 15 સોફા, નીચે 30 સીટ, બરાબર. આ એકદમ ફ્રેશ ગાડી નવી આપવામાં આવી છે. સાથે અહીંયા ફાયર સેફ્ટીની બોટલ, ઇમરજન્સી એક્ઝિટ, ડ્રાઈવર કેબિન આવી ગયું, GPS સિસ્ટમ આવી ગઈ, ડેશબોર્ડ આવી ગયું, બરાબર. અહીંયા કચરા પેટીનું છે. તો સાહેબ આવે ત્યારે વાતચીત હવે કરીશું. આશિક પાટણ વાયા વલસાડ, ધરમપુર, પેટ, કપડા, વલસાડ, સુરત, ગાંધીનગર, વિસનગર, વાલમ, વાંડુંજા, પાટણ. ગાડી નંબર જોઈ લો. એક્ઝેક્ટ 2:30 વાગે નીકળી છે નાસિક ગોંડલ, બરાબર. નાસિકથી નીકળી ગઈ છે ગોંડલ જવા માટે. આજે ઓલરેડી વિડીયો લગભગ બે બની ગયા છે. કોઈક દિવસ મોકો મળશે આપણે બનાવશું. તો નાસિક ગોંડલ 2:30 વાગે નાસિકથી નીકળી ગઈ છે ગોંડલ જવા માટે, બરાબર. તો એક્ઝેક્ટ 3 વાગ્યા છે. 3 વાગે આપણી બસ નીકળી ગઈ છે, બરાબર. 3 વાગે એક્ઝેક્ટ આપણે પાટણથી નીકળીએ છીએ અને વિસનગર થઈને વાલમ સુધી આપણી જર્ની રહેશે. કદાચ સવારે આપણે પહોંચ્યું 6-7 વાગ્યાની આસપાસ આપણે વાલમ પહોંચી જઈશું, બરાબર. તો ટોટલ જર્ની આપણી રહેશે કરીબ 14 કલાકની જર્ની રહેશે આપણી, 14 થી 15 કલાકની. તો હવે ફર્સ્ટ સ્ટોપ કયું આવે છે અહીંથી? લગભગ ઘાટ જ છે. તો ઘાટ તમને પૂરેપૂરો બતાવવાનો છે, કારણ કે ઘાટ હજુ પ્રોપરલી આપણે બતાવ્યો તો અંધારું હતું, પ્લસ ટાઈમ નહોતો એટલું બધું મળ્યો. અત્યારે તમને ઘાટ બતાવી પૂરેપૂરો હું તમને ઘાટ બતાવીશ, બરાબર. જે સાપુતારા નથી, કપરાડા ઘાટ છે, જે નાસિક કપરાડા ઘાટ કહેવાય ને, બહુ ભયાનક ઘાટ છે. જે ટર્ન છે એના બધા જ બતાવીશ, બરાબર. છે આપણી ટિકિટ 592 રૂપિયા નાસિકથી વાલમ, બરાબર. અને કિલોમીટર જોવા જઈએ તો કરીબ 630 કિલોમીટર થાય છે, બરાબર. ચાર થયા છે, બરાબર. હજુ ઘાટ સેક્શન ચાલુ થયું નથી. રસ્તામાં ગાડી ઊભી રાખી છે આપણે. અને નાસિકમાં આવ્યા હોય, નાસિકની દ્રાક્ષ બહુ પ્રખ્યાત છે, તમને બધાને ખ્યાલ હતો. લીધી છે, બરાબર. 3 કિલો કોલ કર્યો પહેલાં ઘરે મમ્મીને કીધું લઈ લેતા. તો 3 કિલો દ્રાક્ષ લીધી છે. બ્લેક છે, ગ્રીન એટલે કે લીલા કલરની, પ્લસ ભૂકી 2 કિલો ભૂકી અને 2 કિલો લીલા કલરની, ટોટલ 3 કિલો દ્રાક્ષ લીધી છે, બરાબર. તો નાસિક તમે ગમે જ્યારે આવો નાસિકમાં તો દ્રાક્ષ લેવાનું ભૂલતા નહીં. નાસિક પ્લસ માલેગાંવ તમે જતા હોય તો દ્રાક્ષ લેતા આવજો, ખાસ બહુ પ્રખ્યાત છે, બરાબર. તો સીધા હવે મળ્યું છું હવે ધરમપુર બસ સ્ટેશનમાં, બરાબર. ઘાટ સેક્શન ચાલતા તો ઘાટ સેક્શન તમને બતાવો. એટલું ટ્રાફિક પાછી ટ્રાફિક લાગ્યું. ગામે છે રસ્તામાં બ્રેકડાઉન છે. ઘાટ છે આપણું નાસિકનું ઘાટ છે, બરાબર.
જોઉં છું. છે બધું જોવાનું બહુ ટ્રાફિક એટલે લઈ છે બધી ટ્રાફિક જ છે ગાડીઓ હતી એટલે નહીં. તો નીચે તમે જુઓ તો લગભગ ટ્રાફિક ફૂલ છે, દેખાય છે ગાડીઓ एकदम ट्रैफिक लगा हुआ है आगे की तरफ देखो फुल्ली ट्रैफिक. नासिक घाट सेक्शन છીએ આપણે ઘાટ સેક્શન બરાબર અને ટ્રાફિક થઈ ગયું છે બરાબર. લગભગ અડધો કલાક ટ્રાફિક પહોંચવાના છે, ગાડી બંધ કરી નથી કરી દીધી હાલ. એકદમ ફૂલ ટ્રાફિક છે. વિચારે તો ખાલી ટ્રાફિક આપણે જોનનું મસ્ત વિડીયો બનાવ્યો છે પણ ટ્રાફિક એવું છે કે જોઈએ કેટલું થાય છે બરાબર. અહીંયા આગળ જોઈ શકો છો બરાબરના ટ્રાફિકમાં આપણે ફસાયા છીએ. આગળ બહુ લાંબી ટ્રાફિક છે, ગાડીઓ નીચે દેખાય છે દેખો નીચે દેખાશે તો ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું બરાબર. તો ટ્રાફિક ત્યાં નીચે લાગેલું છે એકદમ ફૂલ્લી અને પાછળની સાઈડ પણ એકદમ ઉપરની સાઈડ ગાડી દેખાતી છે દેખો. તો ત્યાં પણ ટ્રાફિકમાં છે, એકદમ ફૂલ્લી ટ્રાફિક છે અને ઘાટ વિસ્તાર ચાલુ છે બરાબરનું ટ્રાફિક છે. લગભગ 1 કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે, હજુ પણ ખબર નથી કેટલો ટાઈમ લાગશે હવે. તો નીચે મિત્રો જોજો બરાબર ટ્રાફિક બરાબરનું લાગેલું છે. પૂરા કા પૂરા છે બધું ટ્રાફિકમાં જ છે બરાબર. અહીંથી જે ઉપરની સાઈડ પણ ટ્રાફિકમાં છે, આગળની ટ્રાફિક આનાથી ઉપર પણ એક ગાડીની ઉપરની સાઈડ પણ લાઈન છે બરાબર. પૂરેપૂરું ટ્રાફિકમાં ફસાયેલા છીએ અત્યારે હાલ આપણે. આવી જાઓ. વલસાડ વાળું કાકો તમારે આગળ કેવી રીતે નીકળી ગયો? સાઈડમાંથી નીકળ્યું. હા એ જ મેં કીધું વલસાડ બેસ્ટ કેવી રીતે આવી? સાઈડમાંથી ખાલી તો કાં કંઈ જવા દીધું નહીં. લગભગ 1 કલાક 1.5 કલાક પછી આપણે ટ્રાફિકમાંથી નીકળ્યા છીએ બરાબર. અત્યારે ટ્રાફિક ખોલી ગયું છે એટલે કે આપણે ગાડી નીકળી ગઈ છે બહાર બરાબર. ટ્રાફિકમાંથી 1.5 કલાક ટ્રાફિકમાં ફસાયા હતા. હવે ટ્રાફિક કોઈ નથી, હવે બીજી ગાડી આવે છે લગભગ 25 કિલોમીટરની ગાડી હજુ બાકી છે બરાબર. બધી ગાડી તમને બતાવું છું. સ્ટોપ આપ્યું છે ધરમપુર જ છે પહેલું, ધરમપુર બસ સ્ટેન્ડ તમને હું બતાવીશ બરાબર. તો સીધા આવે ગાડીમાં ચાલો કન્ટિન્યુ કરીએ.
ઘાટ જ્યાં બરાબર બે ઘાટમાં બધા ફોટો ઘાટ ટ્રાફિક ફૂલ વડે કલાક હેરાન થતા હતા. એના પછી બીજો એક ઘાટ ગયો બરાબર. અત્યારે ગુજરાતની બોર્ડર ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર છે એ ક્રોસ કરી છે. ગુજરાતમાં આપણે અત્યારે એન્ટર થઈ ચૂક્યા છીએ બરાબર. તો સીધા હવે આપણું સ્ટેન્ડ છે કપરાડા. લગભગ જો જે ઘાટ આવે ઘાટ બતાવીશું નહીંતર સીધા કપરાડા બરાબર. કપરાડા બસ સ્ટેન્ડમાં છું. બસ સ્ટેન્ડ દીવાય તો પછી આપણે સીધા વલસાડ પહેલાં ધરમપુર આવશે. ધરમપુરમાં આપણી ગુજરાતની ચેકપોસ્ટ આવી ગઈ. જે આગળ ચેકપોસ્ટ આપણે જોઈતી એ ચેકપોસ્ટ હતી આપણી મહારાષ્ટ્રની બરાબર. આ છે ચેકપોસ્ટ આપણે વલસાડ ડિવિઝન આવી જશે, વલસાડ વિભાગ આવી જશે. એટલે ગુજરાતની ચેકપોસ્ટ આપણે અહીંયા આવી વાગ્યા છે 7. ટાઈમ થઈ ગયો છે 7 વાગ્યા છે અને પહોંચ્યા છીએ આપણે લગભગ કપરાડા પહોંચવા થયા છીએ. હજુ તો ઘાટ વિસ્તાર ચાલુ છે બરાબર. આ સુધી કપરાડા 70 કિલોમીટર છે બરાબર. તો પણ કન્ટિન્યુ ઘાટ વિસ્તાર ચાલુ જ છે. હજુ સુધી ઘાટ ચાલુ જ છે. હાલે પણ તમે જોઈ શકો છો, બતાવો તમને બરાબર. તો ઘાટ ચાલુ છે, જોઈ શકો છો. ઘાટ કન્ટિન્યુ ચાલુ છે. ઘાટ બંધ થયા જ નથી. એકદમ ઘાટ વિસ્તાર છે બરાબર. જે વિડીયો આપણે ઘાટનો આખો અલગથી બનાવ્યો છે અને અલગથી આપણે અપલોડ પણ કરીશું ઘાટ વિસ્તારનો વિડીયો બરાબર. જેમાં ફક્ત ઘાટ જ આવશે, કંઈ નહીં. એ વિડીયો પણ આપણે અપલોડ કરીશું. અને તે કપરાડા પહોંચવા થયા છીએ. એના પછી ધરમપુર અને ધરમપુર પછી આપણે વલસાડ જઈશું બરાબર. સીધા આપણે ધરમપુર બસ સ્ટેશન. ચલો તો ઘાટ વિસ્તાર ચાલુ છે તો એનું પણ શૂટ કરી દઈએ આપણે.
સિંગલ ડ્રાઈવર અને સિંગલ કંડક્ટર છે. ડબલ નથી જે બે બસમાં જતી રહે છે બરાબર. જે નવું ચાલુ કર્યું છે અને એ બસમાં આપણી સાથે એક જ ડ્રાઈવર અને એક જ કંડક્ટર છે બરાબર. કંડક્ટર સાહેબનો આપણે ઇન્ટરવ્યૂ ડ્રાઈવર સાથે વાત ડ્રાઈવર સાથે આપણે હોટલ પર જે હોટલ જ્યાં રોકાશું ત્યાં આપણે ઘરની વાતચીત કરીશું. સીધી કર દો નહીં રિવર્સ સીધી કર દો. હા સીધી ઊભી કરજો. રિવર્સ નહીં લેવી છે તો પછી રિવર્સ નહીં બસ. કોઈ 5 મિનિટ જઈ આવજો છે ને વોશરૂમ જવું હોય તો આપણે બધા કંટાળ્યા રહી ગયા છે. તો મિત્રો વાગ્યા છે 8 બરાબર અને પહોંચ્યા છીએ આપણે ધરમપુર બસ સ્ટેશન. પાછળની સાઈડ તમે જોઈ લેજો. 8 વાગે ધરમપુર પહોંચ્યા છીએ. લગભગ અહીંથી અડધો કલાક બીજો લેશે આપણે પહોંચતો એટલે કે વલસાડ બરાબર. તો અડધો કલાક બીજું લેશે વલસાડ જતો. તો સીધા મળશે આપણે વલસાડ બસ સ્ટેશનમાં. અને નહીંતર પછી જો હું થોડો આરામ કરવાની ઈચ્છા છે તો પછી હોટલ પીવી રહી છે બસ આપણી ચીખલીમાં. તો બરાબર ચીખલી ભેગા થઈશું આપણે. નાસિક વાળો વાઇકલ આપણી સાઈડ મારી કે તો આપણા છે રીતે બહાર વલસાડ વાળો આપણી સાઈડ નથી મારી જોવાથી એને 2 વખત સાઈડ મારી આપણી. હા એ તો એક વખત પેલો વચ્ચે હોટલ એ ટ્રાફિકમાં નીકળ્યો. આગળ પેલી ચાચા હોટલ હતી એમાં ઊભો થઈ ગયો હતો. હોટલ કરીને આવ્યો આપણા મને જોર યાદ ગયો 50%. અરે 50% જોઈ 50% ગાડી 50% હળે જ જગાય બતાવી 50% જોઈએ. એમ તો વાગ્યા છે 10 અને જમવા માટે હોલ્ડ કર્યો છે. હોટલનું નામ છે ન્યૂ દર્શન. પણ આપણે જમવાની ઈચ્છા નથી બરાબર. ખાસ કરીને બહારનું જમતો નથી ને બીમાર છું એટલે ખાસ તો હું તો જમતો નહીં હું. પણ પાછળ હાઈવે તમે જોયો નેશનલ હાઈવે નંબર 8 છે બરાબર અમદાવાદ મુંબઈ. તો જમવા માટે જમતો નથી એટલા માટે તમને રિવ્યૂ નહીં બતાવી શકું. જમવા માટે તમને ચોક્કસ રિવ્યૂ બતાવો બરાબર. તો પાછળની સાઈડ હાઈવે છે અને લગભગ લક્ઝરી અને બસો આવે જ છે જમવા માટે જે રેગ્યુલર આવતા હોય જ છે. તો લગભગ ચીખલીની આ બાજુ છીએ આપણે. વલસાડ જતું રહ્યું છે કારણ કે આપણે સૂઈ ગયા હતા. થોડી નીંદ આવી હતી કે રાતનો ઉજાગરો છે ને એટલા માટે. તો લગભગ ચીખલી હોવું જોઈએ. પછી એક્ઝેક્ટ ખબર નહીં કઈ સ્ટેન્ડ આગળ આવું બરાબર. જે સ્ટેન્ડ આગળ આવશે એ હું તમને બતાવું.
બોલો નરસિંહ પટેલ. આવથી આવે ફરી ફરી ના પાડે. સમય બચી જાય. નવો પડી જાય નવો. જોરદાર ઠાંકવા છે. બાજુમાં જગ્યા ખાલી તો ઠાકો મારો રિઝર્વેશન વાળું છે. વાગવામાં વાગ્યા છે કટી 12:30 અને સુરતથી આપણે નીકળ્યા છીએ નવસારી આવી નવસારી બસ સ્ટેશન એના પછી સુરત બરાબર. સુરતથી આપણે અત્યારે હું તો બસ ઓફરમાં આવી ગયું છું બરાબર આરામ કરવા માટે. તો નેક્સ્ટ આવો સ્ટેન્ડથી લગભગ અંકલેશ્વર જેડીસી એના પછી ભરૂચ અને વડોદરા. તો આપણે સીધા મળીશું હવે વડોદરા બસ સ્ટેશન અથવા તો પછી અમદાવાદ બરાબર. કે રાતનો ઉજાગરો છે ને ઊંઘ બહુ આવે છે પ્લસ ગાડી એક 2.5 કલાક લેટ છેલ્લા કારણ કે જે ઘાટ વિસ્તારમાં ટ્રાફિક હતી ના લીધી. તો સીધા આપણે વડોદરા બસ સ્ટેશનમાં મળીએ છીએ અથવા તો વડોદરામાં જ મળીશું અથવા તો પછી અમદાવાદ બરાબર. વડોદરાથી ગાડી નીકળી છે 5 કિલોમીટર બાકી આવી જાય છે ચોકડી ઉપર ચોકડી ઉપર આવો વડોદરાથી આવો સ્ટેશનને પણ વડીલ ગાડી આમ નાળામાં નથી જતી વરાછા રોડ ઉપર કંઈ નથી આવતી ગાડી વડોદરા રોડ ઉપર કંઈ નાળા પસંદમાં ગયા નહીં. તમે આવો ને જોવા વડીલ તમે આવો ને એકવાર બેસીને જોવા
અરે પણ ભાઈ અત્યારે બેઠા હતા ને એ બાબાને તમે લેવા બાબા પૂછો કે શું હતું વરાછા રોડેથી આવી આટલેથી આટલું છેટું છે એમાં આટલી બધી તકલીફ પડે હાલો હા બસ સ્ટેન્ડ ને ગામડે ભેગું જ છે ભાઈ તો આવે ભાઈ ચોક છે આવી જરા કે નથી આપણે વરાછાથી આવીએ તો બસ સ્ટેન્ડે આપણે ઉતારી દઈએ. બસ સ્ટેન્ડ ના જાય બસ સ્ટેન્ડ આ બાજુ ગુડ મોર્નિંગ મિત્રો વાગો વાગવા છે 5:30 વાગ્યા સુધી પહોંચે છીએ તે અમદાવાદ બરાબર સોફો તો સ્લીપર મેડબલ ટીવી આપણે બહુ મસ્ત ઊંઘ આવી આ ખોલી તો ઠંડક સાહેબ પોતા ખોલી કેટલા બધા હમણાં 5 વાગે આપણે અમદાવાદ આવી ગયા 7 વાગે પહોંચ્યું આપણે વિસનગર 7:15 આસપાસ હતું આલામ પહોંચી બરાબર સીધા વિસનગર સ્ટેશન તો મિત્રો વાગવામાં કંઈક વાગ્યા છે 7:15 આસપાસ આવી ગયો આપણે લગભગ વિસનગરની આસપાસ પહોંચવા ગયા છીએ બરાબર નીચે જવું છું નીચે થોડી વિસનગર તમને બતાવું એટલું ત્યાં વિસનગર બતાવ્યું છું ફરીથી પણ બતાવું બરાબર એટલે વિસનગર પ્લસ વાલમ સુધીની આપણી સફર રહેશે તો વાલમ ગામ પર તમને બતાવીશ બરાબર મળીશું પછી સીધા આપણે નવા બ્લોક બરાબર બ્લોક સીધા વિસનગર અને પછી વાલમ ગાડી જલ્દી નહીં 2 કલાક તો એક જગ્યા ઉપર ભીડ લાગી ગાડી ચાલવાની તો બાજુ ચીખલી કરો બીજી વસ્તા કંઈ કામ ટ્રાફિક મળે ચીખલી તો જાય જ ગાડી આપણી વલસાડ સાઈડ પર ચીખલીથી સીધું રસ્તા લગાઈ ગયું ને એટલે આપણે કેબ ફોન કરું છું જે છે ઓય તો લે ફરવા જતો આપણે 7:30 વાલમ બસ સ્ટેન્ડ ઉતરી ગયા હતા બરાબર 7:30 ત્યાંથી બસ નીકળી હતી પાટણ જવા માટે અને લગભગ અડધો કલાકની અંદર પાટણ પહોંચી જશે એટલે 8 વાગ્યાની આસપાસ બસ પાટણ પહોંચી જશે બરાબર તો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બીજી વસ્તુ કે
જે ઘાટ સેક્શનનો વિડીયો આપણે બતાવ્યો તો છે જ, પણ પૂરો આપણે અલગથી પણ વિડીયો એનો બનાવવાના છીએ. એકલો ઘાટ વિસ્તાર જ, બરાબર, જે ઘાટ સેક્શન છે પૂરેપૂરું એ જ લગભગ 10 મિનિટનો ઘાટ સેક્શનનું હું આખું એડિટિંગ કરીને ફરીથી આપણો વિડીયો અપલોડ કરીશું, બરાબર. તો ઘાટ વિડીયોનું જોવાનું ભૂલતા નહીં. મળશું એક નવા બસ વિડીયોની સાથે. ત્યાં સુધી ટાટા બાય, જય હિન્દ, જય ભારત.